હાય ફ્રેન્ડ્સ, બજાર જેવી સોન પાપડી ઘરે બનાવવાની એકદમ સરળ રીત. સૌથી પહેલા એક કડાઈમાં 2 મોટી ચમચી ઘી લઈશું. ઘી ગરમ થઈ જાય એટલે એમાં 1 વાડકી જેટલો મેદો ઉમેરીશું. હવે તેને 2-3 મિનિટ સુધી શેકી લઈશું. જે વાડકીથી મેદો લીધો હતો તેનાથી અડધી વાડકી બેસન લઈશું. 5 થી 10 મિનિટ સુધી શેકી લઈશું. હવે તેમાં અડધી ચમચી જેટલી ઇલાયચી પાવડર લઈશું. આ આપણો લોટ શેકાઈ ગયો છે. હવે તેને ઠંડુ થવા દઈશું. હવે આપણે ચાસણી બનાવી લઈશું. જે વાડકીથી મેદો લીધો હતો તે જ વાડકીથી 1.5 વાડકી જેટલી ખાંડ લઈ લઈશું અને અડધી વાડકી પાણી નાખીને ગરમ થવા દઈશું. એકદમ ધીમા તાપે થવા દઈશું. અડધી ચમચી જેટલું લીંબુનો રસ લઈશું. ખાંડ મેલ્ટ થાય ત્યાં સુધી ચમચો કે સ્પેચ્યુલાથી હલાવવાનું નથી. ચાસણી થઈ કે નહીં તે ચેક કરવા માટે એક વાડકીમાં પાણી લઈશું અને તેમાં 2-3 ટીપા નાખીને ચેક કરીશું. હજુ 5 મિનિટ સુધી થવા દઈશું. ફરીથી ચેક કરી લઈશું. હવે એકદમ કડક ચાસણી થઈ ગઈ છે. હવે ગેસ બંધ કરી દઈશું. હવે નોનસ્ટિક પેનમાં ઘી લગાવી દઈશું અને તેમાં ચાસણી એડ કરી દઈશું. 5 મિનિટ સેટ થવા દઈશું. ત્યાં સુધી મેદો અને બેસનવાળું મિશ્રણને ચાળી લઈશું. પાંચ મિનિટ થઈ ગઈ છે. હવે સ્પેચ્યુલાથી આ રીતે ફોલ્ડ કરી લઈશું. ચાસણીને એકદમ ઠંડી નથી કરવાની. આ રીતે હાથમાં લઈને તેને આ રીતે ફોલ્ડ કરી લઈશું. હવે આ રીતે રાઉન્ડ કરીને બંને છેડાને જોઈન્ટ કરી લઈશું. સોન પાપડી બનાવવા માટે બીજા કોઈની હેલ્પ પણ લઈ શકો છો. હવે મેદો અને બેસનવાળા મિશ્રણમાં મૂકીને આ રીતે ફોલ્ડ કરતા રહેવાનું અને ઉપર મેદો અને બેસનવાળું મિશ્રણ લગાવતા રહેવાનું. રાઉન્ડ તૂટી ન જાય એનું ધ્યાન રાખવાનું. જ્યાં સુધી એકદમ પાતળા રેસાવાળી સોન પાપડી ના થઈ જાય ત્યાં સુધી આ રીતે ફોલ્ડ કરતા રહેવાનું.
આપણી સોનપાપડી થઈ ગઈ છે. હવે એક્સ્ટ્રા મેદો કાઢી દઈશું. આ મેં ઝીણા બદામ કટ કરી લીધા છે. હવે એને એક વાડકીમાં એડ કરીશું અને સોનપાપડી સેટ કરી દઈશું. આ રીતે બધી સોનપાપડી બનાવી દઈશું. બજાર કરતાં પણ વધુ સરસ સોનપાપડી રેડી છે. આ રીતે ક્લીન રેપથી રેપ કરી દઈશું. આ વિડીયો મારો તમને ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને જરૂર દબાવો.